you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 4 બરાબર બિઝનેસ જે છે માર્કેટિંગ એન્વાયરમેન્ટ જે છે અને એની સાથે સાથે સ્ટડી ઓફ કોમ્પિટિટર્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી માઇક્રો એન્વાયરમેન્ટ જે બેઝિકલી આપણે બે પાર્ટની અંદર ડિસ્કસ કર્યું. ફાઇન. હવે તમને મેક્રો એન્વાયરમેન્ટ આપેલું છે જેમાં તમને અલગ અલગ કન્ટ્રીને રિલેટેડ ફેક્ટર્સ જે છે એ આપેલા છે. ઇટ મીન્સ કે કન્ટ્રી બેઝિકલી જે છે એ એવા કયા કયા ફેક્ટર્સ રિલીઝ કરે છે કે એવા કયા કયા ફેક્ટર્સ ધરાવે છે કે જે તમને ઓટોમેટિકલી અફેક્ટ કરે છે. એમાં કન્ટ્રીનો કોઈ હાથ નથી તમારો કોઈ હાથ કે નથી ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટરનો કોઈ હાથ. ફાઇન. સો એને રિલેટેડ તમને અમુક આસ્પેક્ટ્સ આપેલા છે. એમાં ફર્સ્ટ તમને આપેલું છે ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ. ઓફકોર્સ કોઈ પણ કન્ટ્રી જે છે બરાબર એનું એવું કહી શકીએ આપણે કે ભાઈ ડેમોગ્રાફિક ફેક્ટર્સ એટલે કન્ટ્રીની અંદરના જેટલા પણ એવી વસ્તુ છે કે જે નોર્મલી કોઈ બી કન્ટ્રીની અંદર રિસાઇડ કરતી જ હોય, જેમ કે રહેતા લોકોને એની ઉંમરને એનું ઓક્યુપેશનનું લેવલ કે એ લોકો કઈ સ્પેસ શેર કરે છે, કેટલો એરિયા શેર કરે છે બરાબર. એમાં પહેલું ફેક્ટર તમને આપેલું છે એજ. આખી દુનિયાની અંદર ઇન્ડિયા જે છે યંગ કન્ટ્રી તરીકે ઓળખાય છે. દેશની 50% કરતાં પણ વધારે પોપ્યુલેશન 21 વર્ષ જે અને એના કરતાં નીચે એટલે કે 18 થી 21 વર્ષની છે. તો ભારત એક યુવાન દેશ છે, બટ સેડલી we are not behaving like youth. Fine. Our thoughts are basically belong to teenage people. Even if we are 18, 19, 20, 21, 22, 23, 25, any of the age. And people above 25 are behaving like old age people. With less creativity, with less activity, with lower motivation, with lower inspiration, with lower level thoughts. Fine. People agree to anything that are the things that are not belong to them. Barabar. So yes, above 50% people living in India is just below 21 years. So we are the young country in the world. બરાબર. દેશ આપણો યુવાન છે, બટ સડનલી વી આર નોટ બિહેવિંગ લાઈક યુથ કન્ટ્રી. ફાઇન. વી આર હાઇડિંગ આર પોટેન્શિયલ લાઈક એનીથિંગ. એકચ્યુઅલી વી આર લેગિંગ ઓલ્સો બિહાઇન્ડ ઇન ફાઇન્ડિંગ આર ઓન પોટેન્શિયલ. આપણને ખુદને જ નથી ખબર કે આપણી અંદર શું ટેલેન્ટ છે બરાબર, કે શું તાકાત છે. ફાઇન. સો યસ, એજ જે છે એ દરેક કંપની અને એના માર્કેટિંગની સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એને અફેક્ટ કરે. કારણ કે તમારી પાસે અલગ અલગ એજ ગ્રુપના લોકો છે, દરેક એજ ગ્રુપની નીડ અલગ છે. એન્ડ યુ હેવ ટુ પર્ટિક્યુલરલી મેક પ્રોડક્ટ અકોર્ડિંગ ટુ ધેટ એજ ગ્રુપ એન્ડ યુ હેવ ટુ માર્કેટાઇઝ ઇટ લાઈક ધીસ. ફાઇન. તમારે પછી એનું માર્કેટિંગ પણ એ જ વેથી કરવું પડે જે વેથી એ પર્ટિક્યુલર કેટેગરીના કન્ઝ્યુમર્સ અટ્રેક્ટ થાય તમારા ટુવર્ડ્સ ઓર તમારી પ્રોડક્ટ ટુવર્ડ્સ. ફાઇન. સેકન્ડ તમને કીધું છે જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન. યસ, કેટલા લોકો કેટલી સ્પેસ શેર કરે છે. ઇન્ડિયાની અંદર આટલું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે, બટ સેડલી વી આર ધી રૂરલ માર્કેટ ફોર country. We are the rural country for world or rural market for world. They are considering us as rural people. કારણ એનું એકમાત્ર એટલું છે કે દેશની મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે. જોકે હવે આગળ જતા આપણે માઇગ્રેશનની અંદર જોશું કે કેટલું સ્થળાંતર થયેલું છે. બટ ઇફ વી ટોક અબાઉટ જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન તો મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે, બાકીના સિટીમાં રહે છે અને બીજા બધા અપડાઉન કરે છે.
ગામડેથી સિટીમાં જાઓ જોબ કરવા માટે કે કામ કરવા માટે, ફરી પાછા ગામડે આવી જાવ, રાત પડે, અપડાઉન. ફાઇન. સો એ પણ એક વસ્તુ અફેક્ટ કરે છે. અને આના લીધે આખી દુનિયામાં આપણે રૂરલ માર્કેટ તરીકે ઓળખાઈએ છીએ, ઇવન ઇફ વી આર નોટ રૂરલ. અને ચોખ્ખું કહી દઉં, ઇન્ડિયાની અંદર જે છે એ એવું કહી શકાય કે ડેવલપ્ડ સ્ટેટ્સ જે છે એની અંદરના ગામડા જે છે એ સિટી કરતાં પણ પૈસાદાર છે. યુ ફાઇન્ડ ઇનોવેટિવ થિંગ્સ ઇન વિલેજીસ. ફાઇન. જે લોકોને બેઝિકલી ખબર નથી એટલા માટે એ લોકો માર્કેટિંગ બી એવી જ રીતે કરે છે. અને જે પ્રમાણે તમારી વસ્તુનું માર્કેટિંગ કરો છો એ પ્રમાણે તમારી વસ્તુ વેચાશે માર્કેટની. સો જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશનને તમારે થોડું ક્લોઝલી જોવાની જરૂરિયાત છે એઝ અ માર્કેટર. ફાઇન. થર્ડ તમને કીધું છે એજ્યુકેશન લેવલ. ગુજરાતની અંદર એજ્યુકેશનનું લેવલ જે છે એ 69 થી 70% જેવું છે. બરાબર. એટલે 130 જણા જે છે એ લોકો એજ્યુકેશનના લેવલ કરતાં ઓછું ભણેલા છે. બરાબર. અભણ નથી. સી તમે મારો પોઈન્ટ સમજો, એ લોકો ઇલિટરટ નથી, બટ લિટરસીનું લેવલ અટેન નથી કરેલું. સે ફોર એક્ઝામ્પલ લિટરસીનું લેવલ 12 ધોરણ પાસ હોય તો જે લોકો 10 ધોરણ પાસ છે, 8 ધોરણ પાસ છે, 9 ધોરણ પાસ છે, એ બધા જે છે એ લોકો એજ્યુકેશન લેવલની અંદર કાઉન્ટ નથી થતા. પણ દે આર નોટ ઇલિટરટ. એ લોકો અભણ નથી. અભણ તો એને કહેવાય કે જે લોકોને લખતા વાંચતા જ ના આવે. ફાઇન. સો તમે એક ડિફરન્સ સમજો એજ્યુકેશન લેવલ. અને જે લોકો 9 ધોરણ 10 ધોરણ 11 ધોરણ ભણેલા હોય ને એને ખબર પડતી જ હોય, એ લોકો એડવર્ટાઇઝમેન્ટને સમજે છે. ફાઇન. સો માર્કેટર તરીકે આ વસ્તુનું બાયફર્કેશન કરવું એ થોડીક અઘરી વસ્તુ છે. બરાબર. અને એ દરેક માર્કેટરે વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલવા જેવી છે. જેને તમે અભણ ગણો છો, દે આર નોટ એકચ્યુઅલી ઇલિટરેટ. એ લોકો અભણ નથી. વાંચતા લખતા આવડે છે ને. તમે જે મોટા મોટા હોર્ડિંગ મારો છો એ વાંચતા આવડતા જ હોય ને. કારણ કે વાંચવાનું તો આપણને બહુ નાના ધોરણથી શીખવાડતા હોય. તો જે લોકો 10 ધોરણ કે 11 ધોરણ ભણેલા હોય, ઓફકોર્સ એને ગુજરાતી ન્યૂઝપેપર કે લોકલ ન્યૂઝપેપર વાંચતા આવડતું જ હોય, હિન્દી પણ વાંચતા આવડતું હોય. હા, ઇંગ્લિશ વાંચવાની અંદર થોડીક ડિફિકલ્ટી થાય. ફાઇન. સો તમારે એડવર્ટાઇઝમેન્ટ જે છે ને એ બેઝિકલી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ બનાવવાની છે. ફાઇન. સો એજ્યુકેશનનું લેવલ પણ અફેક્ટ કરે છે. એમાં બી સર્ટેન એરિયાની અંદર એજ્યુકેશનનું લેવલ શું છે ને એ જોવું બહુ જરૂરી છે. ફાઇન. આગળ તમને આપેલું છે માઇગ્રેશન. લોકો ગામડામાં રહેતા હતા અને હવે શહેરમાં રહેવા આવે છે. અલગ અલગ વસ્તુઓ સાથે, અલગ અલગ ફેસિલિટીઝ સાથે એમનો સામનો થાય છે. અને ત્યારે એ લોકોને અલગ અલગ વસ્તુનું નોલેજ મળે છે. ફાઇન. સો માઇગ્રેશન ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ફોર ધ પીપલ લિવિંગ ઇન વિલેજીસ ઓર લિવિંગ ઇન સ્મોલ ટાઉન્સ. ફાઇન. સો કંપની એ પણ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે કે તમે જે લોકોને ટાર્ગેટ કરો છો, બેઝિકલી પ્રોબેબલી દે આર નોટ ધી વન who is always staying there in cities, in big cities, in mega cities. They are coming from villages, small towns. Fine. So advertisement છે ને બેઝિકલી એવી રીતે ડિઝાઇન કરવી જોઈએ અથવા તો એવી રીતે તમારે રિપ્રેઝન્ટ કરવી જોઈએ તમારી પ્રોડક્ટને કે જે બધા માટે સમજવા માટે સહેલી, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય, ઓર વી કેન સે ધેટ અન્ડરસ્ટેન્ડેબલ હોય. ફાઇન. આગળ તમને આપેલું છે ઓક્યુપેશન લેવલ. દરેક લોકો પોતપોતાનું અલગ અલગ ઓક્યુપેશન જે છે એ ધરાવતા હોય. કોઈ વ્યક્તિ જોબ કરે છે, કોઈ ખેતીવાડી કરે છે, કોઈ ભણાવે છે, કોઈ ડૉક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ કંપની સેક્રેટરી છે, કોઈ કંપની અંદર મેનેજર છે, કોઈ કંપનીની અંદર વર્કર છે, કોઈ કંપનીની અંદર સુપરવાઇઝર છે, કોઈ વ્યક્તિ કંપનીની અંદર સીઈઓ છે, કોઈ વ્યક્તિ કંપનીનો માલિક છે. બરાબર. તો દરેક ઓક્યુપેશન લેવલ જે છે
એ પણ અફેક્ટ કરે છે, કારણ કે આ ઓક્યુપેશન ધરાવતા લોકો તમારા કન્ઝ્યુમર્સ, બરાબર, અને તમે આમાંથી કોઈ પણ એક જ કેટેગરીના ઓક્યુપેશન વાળાને ટાર્ગેટ કરતા હશો કે જે કોઈ એક ઇન્કમ ગ્રુપની અંદર આવતા હોય. ફાઇન. So it also affects the environment. We can say that marketing environment. બરાબર, કારણ કે દરેક ઓક્યુપેશન ધરાવતા વ્યક્તિની ઇન્કમ અલગ હશે અને એ લોકો અલગ અલગ ઇન્કમ ગ્રુપની અંદર આવતા હશે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ છે. હવે આપણે મેજર સેકન્ડ એલિમેન્ટ ડિસ્કસ કરીએ છીએ, એ છે પોલિટિકલ અને લીગલ એન્વાયરમેન્ટ. બરાબર, જે મેક્રો લેવલે કંપનીને અફેક્ટ કરે છે. હા, પછી માઇક્રો લેવલે જો જોવા જઈએ ને ઇન્ડિવિજ્યુઅલ લેવલે જોવા જઈએ તો કન્ઝ્યુમરને અફેક્ટ કરે છે, પણ પોલિટિકલ અને લીગલ એન્વાયરમેન્ટ છે સૌથી વધારે છે એ કંપનીને અફેક્ટ કરે. આજે કોઈ પોલિટિકલ પાર્ટી જે છે સત્તામાં આવે છે તો એ વ્યક્તિ પોતાની રીતે પોલિસીઝ ફ્રેમ કરશે, and those policies contains major policies such as monetary policy, fiscal policy, industrial policy, એટલે કે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ. અને જ્યારે આ બધી વસ્તુ એક સત્તામાં આવેલી પોલિટિકલ પાર્ટી નક્કી કરે ને ત્યારે તમારી કંપનીને સ્ટ્રોંગલી અફેક્ટ કરે, કારણ કે જો એ તમારી કંપની કે તમે જે ઇન્ડસ્ટ્રીની અંદર વર્કઆઉટ કરો છો એના ફેવરમાં નહીં હોય તો તમારા માટે એની એડવર્સ ઇફેક્ટ આવશે. બાકી રહી નાણાકીય નીતિ અને રાજકોષીય, તો એ બંને ઇન્ટરકનેક્ટેડ છે. નાણાકીય અને રાજકોષીય નીતિ તો સિંગલ એવા પર્સનથી લઈને મોટી કંપની સુધી બધાને અફેક્ટ કરે છે. ફિસ્કલ પોલિસીને, જે કાંઈ પણ મોનેટરી પોલિસી છે, તો જે પોલિટિકલ પાર્ટી સત્તામાં આવશે, જે એનું ફ્રેમિંગ અપ કરશે, બરાબર, ઓફકોર્સ એના જ લોકો મોસ્ટલી હોય છે, અને જે એનું ફ્રેમિંગ અપ કરશે એ બેઝિકલી નક્કી કરે છે કે તમારી કંપની અને તમારા કન્ઝ્યુમર્સ કેવી રીતે બિહેવ કરશે. ફાઇન. અને પછી આવે છે લીગલ એન્વાયરમેન્ટ. અમુક એવા કન્સ્ટ્રેન્ટ્સ, બરાબર, એવી અમુક વસ્તુ કે જે કોઈ પણ પાર્ટી સત્તામાં આવે કે કોઈ પણ સરકાર આવે છે બનાવે છે. પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો રૂલ છે, લેસ પોલ્યુશનને રિલેટેડ રૂલ્સ છે, કે પછી તમારી કંપનીની અંદરથી, બરાબર, નીકળતું ખરાબ પાણી કે તમારી કંપની દ્વારા છોડવામાં આવતી ખરાબ જે છે એ એર એને રિલેટેડ હોય, કે પછી ગ્રીન જે છે એ માર્કેટિંગ, કે પછી ગ્રીન એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે હોય, કે તમારી પ્રોડક્ટ કેવી રીતે બનવી જોઈએ, કે તમે કેવા કુદરતી સંસાધનનો ઉપયોગ કરશો, તમે ખાણ ઉદ્યોગ જે છે એને એ ખાણ ઉદ્યોગ તમને કેટલો સપોર્ટ કરશે, માઇનિંગ એક્ટિવિટી તમે તમારી પ્રોડક્શન એક્ટિવિટી માટે કેવી રીતે કરી શકશો, આ બધું લીગલ એન્વાયરમેન્ટની અંદર આવે છે. અને એના માટે લોઝ બને છે અલગ અલગ પ્રકારના, અને એ કાયદા તમને અફેક્ટ કરે જો તમે તમારી કંપની કેટેગરીની અંદર આવે છે. તો ભલે તમને કેવી રીતે અફેક્ટ કરે એ કહેજો, તમે પોતે કંઈ ખાણ ઉદ્યોગ સાથે નથી જોડાયેલા, પણ જે લોકો તમારા સપ્લાયર છે, બરાબર, એટલે કે તમને રો મટીરિયલ આપે છે, એ લોકો તો માઇનિંગ એક્ટિવિટી સાથે જ જોડાયેલા છે, અને એને અફેક્ટ કરે એટલે તમને અફેક્ટ કરે. આ સિમ્પલ એવો ફેક્ટ છે. ફાઇન. તમને અફેક્ટ કરશે તમારી પ્રોડક્ટની પ્રાઇસ વધશે, પ્રોડક્ટની પ્રાઇસ વધશે તો કન્ઝ્યુમરને અફેક્ટ કરશે. ફાઇન. સો ધીઝ આર ધી થિંગ્સ that eventually interconnected, and these interconnected things affecting you very very strongly. Fine. So this is all about the two major elements of macro environment. First one is demographic environment and second one is political and legal environment. Fine. આગળ જતાં આપણે ઇકોનોમિક, નેચરલ, ટેકનિકલ એન્ડ સોશિયલ એન્ડ કલ્ચરલ એન્વાયરમેન્ટ જે છે એના ઉપર ફોકસ કરશું.
પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.